તો નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। એ પહેલાં આપણે વાત કરીએ એએમસીની જે મહત્ત્વની અપડેટ છે, કેટેગરી વાઇઝ કટ ઓફ કેટલું રહેવાનું છે। 40 કે તેથી નીચે માર્ક છે તો શું તમારો ફાઇનલ મેરિટમાં નામ આવશે અને એફએકે ક્યારે આવશે મિત્રો? એફએકેની તારીખ પણ હજુ સુધી ડિક્લેર નથી કરી કે ક્યારે આવશે, પરંતુ ટૂંક સમયમાં આવી જશે મિત્રો। 71,100 અને મિત્રો તમને આંકડો પણ જણાવી આપું, ટોટલ 71,134 ઉમેદવારો મિત્રો પરીક્ષા આપેલી છે। મિત્રો જે આન્સર કે આવેલી છે પ્રોવિઝનલ આન્સર કે પીએમએલ, તો મિત્રો તેમાં 71,134 ઉમેદવારોના નામ છે। ટોટલ જગ્યાની વાત કરીએ તો જગ્યા છે 781। 24/11/24ના દિવસે મિત્રો પેપર લેવાયેલું હતું, એમાંથી એક કેન્દ્રમાં મિત્રો પેપર ફૂટેલું હતું। ટૂંકમાં મિત્રો તમને બધી માહિતી આપી। હવે આપણે કટ ઓફ છે તો મિત્રો કટ ઓફ હાલ બનાવવાના શરૂ જ છે ને મિત્રો તમને જણાવી દઈએ તો ટોટલ 12 કાસ્ટ છે। તો મિત્રો આપણી પાસે ટોટલ 12 કાસ્ટ છે। આમાંથી તમારી જો કાસ્ટ હોય ને તે ના હોય તો આપણે કોમેન્ટ કરી દેજો મિત્રો, એટલી જ કાસ્ટ છે। હવે મિત્રો તમને થોડીક ઉપર છેલ્લી માહિતી એ આપી દઉં કે 40 કે 40ની નીચે માર્ક્સ છે તેનો વારો આવશે તો મિત્રો તેનો વારો નહીં આવે। એનું કારણ છે, હું તમને માર્ક પણ હમણાં બતાવી આપું કે તમે જો મિત્રો માર્કની વાત કરીએ તો તમે 41 માર્ક્સથી લઈ અને મિત્રો મહત્તમ છે આપણે 81 માર્ક્સ, ત્યાં સુધીનો મિત્રો ટોટલ તમે મારશો જેટલા પણ ઉમેદવારોને માર્ક્સ આવ્યા છે તે પ્રમાણે, તો મિત્રો ટોટલ થાય છે 4,985 ઉમેદવાર। આપણે 41 માર્ક્સથી લીધેલું છે મિત્રો। અમુકમાં તમને એમ થતું હશે કે 65થી લઈ અને 70 માર્ક્સ છે મિત્રો, 65થી લઈ અને 70 માર્ક્સ, તો એટલા માર્ક તો કોઈને આવ્યા જ નથી। 65, 66, 67, 68, 69 ને 70 માર્ક્સ કોઈને નથી। 64 માર્ક ધરાવતો એક ઉમેદવાર છે। તમને જણાવી દો 60 માર્ક્સ ધરાવતા 6 ઉમેદવાર છે, 61 માર્ક્સ ધરાવતા એક ઉમેદવાર છે, 62 માર્ક્સ ધરાવતા એક ઉમેદવાર છે, 63 માર્ક્સ ધરાવતા 3 ઉમેદવાર છે, 64 માર્ક્સ ધરાવતા એક ઉમેદવાર છે, ત્યારબાદ 72 માર્ક્સ સીધા 72 માર્ક્સ ધરાવતો એક ઉમેદવાર, 76 માર્ક્સ ધરાવતો એક અને મહત્તમ 81 માર્ક્સ ધરાવતો એક ઉમેદવાર। તમને એમ થતું હોય કે આ ભાઈ ખોટી માહિતી આપે છે, તો તમે જે ઓફિશિયલી પીડીએફ આવેલી છે તે ડાઉનલોડ કરીને જોઈ લેજો। તેમાં મહત્તમ 81 માર્ક્સ ઉપર કોઈ એક વ્યક્તિ હશે, એક જ વ્યક્તિ હશે કે જેને 81 આવેલા છે, 76 માર્ક્સ પણ એક ઉમેદવારને જ આવેલા છે। આ રીતે તો મિત્રો હવે કટ ઓફ હાલ બનાવવાના શરૂ છે। અહીંયા જેટલી પણ જગ્યા છે તે બધી જગ્યા ભરવાની શરૂ જ છે। આપણે મિત્રો તેનો એક વિડીયો પણ બનાવી દઈશું અને મિત્રો 40ની નીચે માર્ક્સ છે તે કોઈનો વારો નહીં આવે એટલે તેને આશા પણ ના રાખવી, કારણ કે મિત્રો આપણી જગ્યા છે ટોટલ 718 જગ્યા છે। તેને મિત્રો ગુણ્યા તમે 7 કરો અથવા 6 કરો તો પણ મિત્રો આ આંકડો પૂરો નથી થતો। એટલે મિત્રો આ જે પણ મેં તમને જણાવ્યું કે 41 માર્ક્સથી લઈ અને મિત્રો આ 81 માર્ક્સ ધરાવતા ઉમેદવારનો તમે ટોટલ સરવાળો કરો એટલે મિત્રો થાય છે 4,987 માર્ક્સ। તેમાંથી મિત્રો સૌથી વધારે માર્ક્સ કયા ઉમેદવારોને છે તો મિત્રો 41થી લઈ અને 45 માર્ક્સની વાત કરીએ મિત્રો, 41થી માર્ક્સ કેટલા ઉમેદવારોને છે તો મિત્રો તે છે 3,478 ઉમેદવાર, 38 ઉમેદવારોને। અને મિત્રો 46થી લઈ અને 50 માર્ક્સ, 46 to 50 માર્ક્સ કેટલા ઉમેદવારોને તો મિત્રો 1,445 ઉમેદવારોને મિત્રો એટલા માર્ક્સ છે। અને બીજા માર્ક્સની મિત્રો વાત કરીએ તો મિત્રો બીજામાં તો ફક્ત 4 ને 11 ને 87 ને એ રીતે માર્ક છે, પરંતુ મિત્રો આપણે જે 41થી 50 માર્ક્સ છે તેમાં જ મિત્રો ટોટલ 4,000 ઉમેદવારો થઈ જાય છે અને મિત્રો 4,985 ઉમેદવારો મેં તમને જે પ્રમાણે જણાવ્યા તે પ્રમાણે મિત્રો તેનું જ કટ ઓફ આપણે બનાવવાના છે। બાકી એક પણ ઉમેદવારને આપણે લેવાના નથી, કારણ કે મિત્રો 40ની નીચે માર્ક્સ છે અથવા 40 માર્ક્સ છે તેનું તો નામ આવવાનું જ નથી, તો તેને મિત્રો બીજી જે પણ ભરતી આવશે પાણી પુરવઠા વિભાગની મિત્રો 14,472 જગ્યા પર, અને આંગણવાડી ભરતીની મિત્રો હાલ ભરતી ચાલુ જ છે, ફોર્મ પણ ભરવાના શરૂ છે। તો તેમાં જો ફોર્મ ના ભર્યું તો ભરી દેજો મિત્રો। લાઈવ પ્રોસેસનો વિડીયો પણ આપણે બનાવીને મૂકી દઈશું આપણી ચેનલ પર। જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન રાખજો। હવે મિત્રો આ કટ ઓફમાં આપણે જણાવીશું કેટલા માર્કવાળા ઉમેદવારોના નામ આવશે, એ જાણવા માટે મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।